જય માતાજી મિત્રો, હું આપણો હિતેશ માછી અને હું આજે જઈ રહ્યો છું હાલોલ મોગલધામ અને આજે મોગલમાના દર્શન કરવા જાઉં છું મિત્રો. તો મારી સાથે સાથે તમે બી દર્શન કરી લેજો મિત્રો. અને આજે એક એવી ઘટના બની કે હું આજે ઘરે ઊંઘી રહેલો અને મારા પરમ મિત્ર એવા નારાયણભાઈ મહેરા એમનો આજે ફોન આવ્યો કે હિતેશભાઈ ચલો મોગલધામ. તો મેં કીધું ચલો જઈએ. તો એવા કબીરપુર ચોકડી હતા, મારી બાઇક લઈને હું આવ્યો હતો અને બાઇક મૂકી દીધી છે ફ્રેન્ડના ત્યાં અને અમારી પાછળ બેઠા છે વનરાજભાઈ. અમે 3 જણા નીકળીએ છીએ અને અમારો બીજો પરમ મિત્ર આવે છે, એ અગાડીથી આવવાના છે. હવે અમારી બાઇક મૂકી દીધી છે મેં કબીરપુર હવે, અને આજે અમે નીકળી ગયા છે 4વ્હીલરમાં. એટલે આજે 4વ્હીલરની મજા આજે માણી લઈએ. કાલે આપણે ગયા હતા પાવાગઢ, એની મજા આપણે માણી લીધી હતી બાઇક પર. અને મિત્રો આજે હું ડ્રોન સાથે લઈને આવ્યો છું. મોગલમાનું પૂરેપૂરું લોકેશન ડ્રોન શોટ સાથે જોવા મળશે મિત્રો. અને બહુ મસ્ત મંદિર છે, જોવાલાયક સ્થળ છે. અને મિત્રો ત્યાંની લોકો બધા બહુ માનતા રાખતી હોય છે અને બધી ઈચ્છાઓ પૂરી થતી હોય છે મિત્રો. તો જે જગ્યા પર હું જાઉં છું મિત્રો, ત્યાં તમને પૂરેપૂરા તમને બી દર્શન કરાવી દઈશ મારા મિત્રો સાથે. હવે જેવા અમે મસ્તીમાં રહીશું એવા તમે બી મસ્તીમાં રહેજો. અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો કરી લેજો. આગળ યુટ્યુબમાં પહેલા નંબર પર આવશે સાનવી ડિજિટલ. અને જેટલી બને એટલી શેર કરજો, લાઈક કરજો. અને મિત્રો જેવા બધા વિડીયોમાં અમને જેમ સપોર્ટ કર્યો છે મિત્રો એમ મિત્રો આપણે કેનાલે પહોંચવાની તૈયારીમાં છે. આપણે સામેની જે સાઈડ આવે છે 61 ચોકડી, જે આપણે પોલીસ ચોકી છે ને ત્યાંથી આવે છે. અને આપણે જે આવ્યા છે એ સર્વોદય બાજુથી ઉદલપુરની સાઈડ બાજુથી આવ્યા છે. એટલે આપણે આ વખતે આપણે 61 ચોકડીથી નથી આવ્યા મિત્રો. આપણે કેનાલ પર ચડી ગયા છીએ. હવે નોન સ્ટોપ અહીંથી લગભગ 35-40 કિલોમીટર સુધી કન્ટિન્યુ આપણે કેનાલ જ પકડી રાખીશું. તો આપણે સીધા જ પહોંચી જશું બોરું. અને જ્યાં વચ્ચે બીજું કોઈ સારું લોકેશન તમને જોવાલાયક હશે, જ્યાં કોઈ ચોકડી આવશે તમને બતાવવા જેવું હશે તો મિત્રો હું તમને અગાડી વિડીયોમાં માધ્યમથી હું તમને બતાવી દઈશ મિત્રો. તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં મિત્રો. જે હાલોલ મોગલધામ મંદિર છે ત્યાં હું અને મારા પરમ મિત્રો અમે આજે દર્શન કરવા નીકળી ગયા છીએ મિત્રો. અને આ વિડીયો પૂરેપૂરો જોવા માટે છેક સુધી બન્યા રહેજો મિત્રો. મિત્રો આ છે તુલસીગામ કેનાલ અને અહીંથી અડધી છે ને એ આપણે આવે છે બરોડામાં અને અડધી કેનાલ આવે છે પંચમહાલ જિલ્લામાં. આપણી આ છે ને ઇન્ડિયા પાકિસ્તાન જેવી બોર્ડર જેવું છે મિત્રો. મિત્રો આપણે વચ્ચેસર કલ્યાણા જે નર્મદા કેનાલ છે CR ગેટ ત્યાં પહોંચી ગયા છે મિત્રો. અને ત્યાંથી અમે હવે નીકળશું તો સીધા અમે નીકળશું કબોરું. તો મિત્રો અહીંનું તમે જોઈ શકો છો CR ગેટ. મિત્રો જો અહીંથી મોટું કોઈ સાધન નીકળી શકે તેવું નથી. 4વ્હીલર સિવાય કશું અહીંથી નીકળી નહીં જાય, કેમ કે ઉપર જે નર્મદા કેનાલવાળા મિત્રો છે એમને એંગલ મારી દીધી છે મિત્રો. એટલે અગાડીથી બીજું કોઈ સાધન મોટું વાહન જાય એવી કન્ડિશન નથી મિત્રો. મિત્રો જો હવે પાવાગઢ જાય છે માતાજીનો રથ. હવે એમના દિવસો આવી ગયા છે. આ બીજો બી અગાડી રથ જાય છે મિત્રો. જો કેનાલ પર હવે તો પબ્લિક એટલું બધું ચાલતું જોવા મળશે મિત્રો કે ના પૂછે વાત. હવે તો માતાજીની નવરાત્રિના દિવસો છે એટલે પબ્લિક તો આવવાનું. અને મિત્રો આટલી બધી ભીડ રહેવાની છે માતાજીના મંદિરે પાવાગઢ કે ના પૂછે વાત. અને ત્યાં પાવાગઢ જતાં રસ્તામાં જ આપણી માં મોગલનું ધામ આવે છે. તો મિત્રો ત્યાં રસ્તામાં જ આપણે મોગલમાના બી દર્શન થઈ જાય મિત્રો, નવજીવનની હોટલથી આગળ જ. તો મિત્રો
મોગલમાના દર્શન બી કરવાનું ભૂલતા નહીં જ્યારે પાવાગઢ જો ત્યારે મિત્રો જો જ્યાં માતાજીને પાવાગઢ જતા જ રસ્તામાં જે કેનાલ પર બધા જે ભક્તો ચાલતા જાય છે રથ લઈને, ત્યાં અત્યારે થાકીને ખરા બપોરના ટાઈમે જે આરામ કરેલા હોય છે, જે આગી રાત સુધી એ ચાલતા હોય છે, આ સાયકલો લઈને બી જતા હોય છે. અને જો મિત્રો આ એમનો જમવા માટેની વ્યવસ્થા છે કે ભાઈ ઘરેથી લઈને જ આવતા હોય છે. મિત્રો જ્યાં અમે ડાયવર્ઝન એટલા માટે આપેલું છે કે આ જે અગાડી જે રોડ બને છે એ દિલ્હી બોમ્બઈ હાઈવે બને છે, એટલે ત્યાંનું કામ ચાલુ છે, એટલે ડાયવર્ઝન આપેલું છે. ત્યાં સાઈડમાંથી આપણે કેનાલની બાજુમાં રહીને આપણે નીકળશું તો આપણે નીકળી જશું સીધા બોરુ જવા માટે, સીધા કેનાલ પર જ ચડીશું મિત્રો. અને જે રોડ બને છે એ દિલ્હી અને બોમ્બઈ હાઈવે એ બને છે અને એનું કામ ચાલુ છે અત્યારે, એટલે એને સાઈડમાં જ આ ડાયવર્ઝન આપેલું છે. ત્યાં આપણે પાછળથી કેનાલની નીચે રહીને પાછળની સાઈડ રહીને આપણે જઈશું આગળ બીજી કેનાલ પર, ત્યાં જ નીકળે મિત્રો. તો તમે બી જોઈ લો મિત્રો કે જે દિલ્હી બોમ્બઈ હાઈવે બને છે એનું કામ કેવી રીતના કરવામાં આવે છે અને કેવું બને છે અને શું થાય છે એની કન્ડિશન શું છે એ બી તમને બતાવું છું મિત્રો. તો ત્યાં પહોંચી ગયા છે બોરુ ટર્નિંગ, અને હવે આપણે ડાયવર્ઝન લેવાનું છે કેમ કે અગાડી છે રેલવેનો પાટા, એટલે ત્યાં આપણી ગાડી નહીં જઈ શકે મિત્રો. એટલે હવે આપણે અહીંથી વળી જશું બોરુ ટર્નિંગ, પછી ત્યાંથી સીધા નીકળશું કાલોલ બોરુ હાઈવે પર. તો મિત્રો આ છે આપણું બોરુ. પહોંચવાની જગ્યા પર, અને જે આપણે હવે ચડી રહ્યા છે અહીંથી જમણી સાઈડ ચડીશું તો સીધું જશે હાલોલ, અને આપણે ડાબી સાઈડ ચડીશું તો આપણે જઈશું કાલોલ. પણ આપણે જવાનું છે હાલોલ નહીં, હમણાં જવાનું છે કાલોલ, કેમ કે જે માણસની આપણે રાહ જોઈ રહ્યા હતા આપણા મિત્ર, એને આપણે લેવા જવાનું છે મિત્રો. તો આપણે એને લેવા જઈશું હવે, એમને લઈને પછી ત્યાંથી આપણે નીકળશું હાલોલ મોગલમાના મંદિરે દર્શન કરવા માટે. તો આપણે ચડી ગયા છે મિત્રો કાલોલ હાઈવે પર. ખાઈ લઈએ પછી નાહી જઈએ. કેટલા વાળા છે આ? 10 રૂપિયા. આપણે કઈ વધારે લેવાના હમણાં શેક્યા ગરમ કરો થોડા. મિત્રો અમારા મિત્રો સાથે અમે કાલોલ પેલા ભાઈ આવે ત્યાં સુધી રાહ જોઈને
મકાઈના ડોડા ખાવા માટે ઊભા છીએ મિત્રો. જુઓ અમારા મિત્રો ડોડા લે છે. ડોડા પોલીસ સ્ટેશનની સામે જે છે ને ત્યાં ગાડી. મિત્રો જેની આપણે રાહ જોઈ રહ્યા હતા ને જેને કાલો લેવા આવી ગયા ને એ મિત્રને આપણે લેવા ઊભા હતા ને એ આવી જશે. કાલોલ બસ સ્ટેન્ડમાં જ છે. જો દેખાય છે આજ બાગડ બિલ્લો મોણો હતા. કિસકા બચ્ચા રે તું કિસકા બચ્ચા રે. આ ભાઈ કોણ છે ખબર? કોણ છે? શું નામ તમારું? ઓળખાણ આપો. નરેન્દ્રસિંહ સિસોદિયા. સિસોદિયા નરેન્દ્રસિંહ. હરેન્દ્રસિંહ. આ ભાઈ છે ને આપણને બહુ વેઇટ કરાયો. આ ભાઈ આપણને એક ડોડામાં આપણો શેતર દીધા પણ પૈસા જો નહીં આપે યાર. સિસોદિયા. મિત્રશ્રી પરમ મિત્રશ્રી એક વાત કહું એનો જવાબ આપશો? પહેલા એસી ચાલુ કરો. ચાલુ જ છે ગમગબાઈને પણ મારી વાતો સાંભળો યાર. તમે કેવા? તમે યાર બહુ રાહ જોડાઈ એનું કારણ? કારણમાં એવું છે કે બસ ના મળી હા એટલે અમે અમારી રામ પ્યારી તાત્કાલિક ધોરણે કાઢી ઉડતા ઘોડાની જેમ આયા હા અને તમને મળ્યા. તો વહેલું ફોન નહોતું કે આપણે એટલી રાહ ના જોઈએ ને ગાય આવી જ જઈએ એમ. તો આ ગાડી અમારે ડોડા ખાવા પડે ભાઈ. પણ તમને ખાવાનો આનંદ ના મળ્યો? આનંદ તો ઘણો બધો મળ્યો પણ એમાં થોડા લોચા હતા ભાઈ. અનેરો આનંદ મળ્યો. હા બેંક મની બી જોઈએ ને ભાઈ ડોડા ખાવાના. એ તો 10 રૂપિયા લે. બારકોડ ના મોકલી દો. હવે મિત્ર એમ કહું છું તમે કઈ જોશો અત્યારે? અમે મોગલધામ. મોગલધામ બરાબર. કઈ પણ મોગલધામ તો ખરું પણ મોગલધામ કયું એમ? હાલોલ બરાબર. ક્યારથી જોશો તમે? અમે બેઉ જોડે જ જઈએ. બેવ પણ યાર નામ બોલો ને યાર. 4 જણ છે યાર. શું તમે યાર? અમારા પરમ મિત્ર એવા નારાયણભાઈ મહેરા. હા ભાઈ આ નારાયણભાઈ. હા બોલો હેડો. બરાબર હું તમને કહી દઉં કેટલા ટાઈમ એટલે ડેટ જોવી પડશે ભાઈ. અરે એક્ઝેક્ટ તારીખ આવશે. ઓહો આ ભાઈ લાગે ભાઈ છે ને ટાઈમનો પાક્કો છે પણ અમુક ઘણો બધો વેટ કરાવીને બે હા. વેટ કરીએ ચલો ભાઈ. આપણે ટાઈમ ને ડેટ સાથે કહે છીએ ભાઈ. 1/5/2022. 1/5/2022 થી કન્ટિન્યુ જાવ છો? બરાબર છે. કોરોના પછી ને ઓકે. હવે જે મોગલધામ આપણે જઈએ છીએ હાલોલ એના વિશે 2-3 શબ્દ 2-3 વાક્યમાં તમે કહી શકો છો. બસ આપણે તો એટલું જ કેવું છે શ્રદ્ધા રાખો કામ થઈ જશે. બરાબર છે. અમે પેલા બાઇક લઈને આવતા હતા હા હવે 4 વ્હીલર લઈને જઈએ. બરાબર છે. હવે બીજા 5 વર્ષ પછી શું લઈને જશો? જોઈએ હવે. બરાબર છે. લગન થઈ ગઈ બાકી ભાઈ? બાકી કરવાના છે કે એમએમએ છે? ના બરાબર છે. વાંધો નહીં ચલો આપણે હવે તમારી બહુ રાહ જોઈએ અમે યાર. બરાબર છે. તમે શું કહેતા હતા? અમે બોરુથી આવ્યા. તમે શું કહેતા હતા? કઈ બાજુથી આવ્યા? ડેરોલ સ્ટેશન. ડેરોલ. લોકેશન સાથે વિડીયો સાથે હું તમને બતાવું કે અમે કઈથી આવ્યા એમ. બતાવો. બતાવી દઈશું વાંધો નહીં. જોઈ લેજો ને વિડીયો આપણો આવી જશે. ચલો મિત્રો આપણે જે ભાઈની રાહ જોતા હતા એ આપણી જોડે આવી ગયા છે. હવે અમે જઈએ છીએ બધા 4 મિત્ર. નારાયણભાઈ, આ બાજુ છે વનરાજભાઈ અને આ મિત્રોને તો આપણે ઓળખાણ આપી દીધી છે. કંઈ આપવા જેવી છે નહીં મિત્રો. ચલો અમે 4 જણા જઈએ છીએ મિત્રો મોગલધામ હાલોલ. હવે અમે નીકળી ગયા છીએ કાલોલથી. હવે જઈશું સીધા નવજીવન હોટલથી સીધા અમે નીકળશું સીધા મોગલધામ. ચલો મિત્રો હવે આ વિડીયો છેક સુધી જોજો. હવે અમે પહોંચવાની તૈયારીમાં જ છે મિત્રો. મિત્રો અમે પહોંચી ગયા છે નવજીવન હોટલ. હવે અહીંથી અમે વળી જઈશું. અહીંથી સીધા જઈશું એટલે આપણે પહોંચી જવાય બરોડા. પાવાગઢ બાયપાસ જવું હોય તો અહીંથી આપણે વળી જવાનું છે ડાબી સાઈડ. એટલે સીધા આપણે પહોંચી જઈશું મા મોગલધામ.
લકી સ્ટુડિયો, જ્યાં મોટા મોટા પેલા ફિલ્મો કલાકારો જે ફેમસ થઈ ગયા, જેનું નામ બનાવી દીધું ને અઢળક રૂપિયા કમાઈ લીધા, એવા આપણા જે લકી સ્ટુડિયો અને અત્યારે આપણા વિક્રમ ઠાકોરનું જે મૂવીનું જે શૂટિંગ ચાલે છે તે અહીંયા જ ચાલે છે મિત્રો. તે બી તમે જોઈ લો મિત્રો. આપણો લકી સ્ટુડિયો આવવાની તૈયારીમાં જ છે મિત્રો. તો વિડીયો જોતા રહેજો મિત્રો, તો લકી સ્ટુડિયોનો ગેટ આપણને જોવા મળી જશે. આ છે આપણો લકી સ્ટુડિયો મિત્રો, કે જ્યાં જૂના કલાકારો બહુ જ બધા ફેમસ થઈ ગયા છે. હવે ત્યાં એક્ઝેક્ટ અહીંથી લગભગ 100, 150, 200 મીટર જઈશું એટલે આપણને આવી જશે માં મોગલધામ. આપણે હવે રોંગ સાઈડ જતા રહીશું મિત્રો, કે આપણે જે એની રાહ જોઈ રહ્યા છીએ એવું જે માં મોગલનું ધામ હાલોલ, ત્યાં પહોંચી જવાની એક્ઝેક્ટ તૈયારીમાં છે મિત્રો. તો આ વિડીયો જોતા રહેજો. અમારી સાનવી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબર ના કરી હોય મિત્રો તો કરી લેજો મિત્રો, અને જેટલો બને વિડીયો એટલો શેર કરજો, કમેન્ટ કરજો, લાઈક કરજો મિત્રો. હવે આપણે પહોંચી ગયા છે મિત્રો મોગલધામ. મિત્રો આપણે આવી ગયા છીએ મોગલધામ, પણ આપણા જે નારાયણભાઈ મહેરા છે આપણા મિત્ર, તે પહેલાં દર વખતે જ્યારે આવે ત્યારે અહીંથી ગાડીનું આપણા અંદર એન્ટ્રી આપે છે મિત્રો. તો આપણે એન્ટ્રી કરી લેશું મિત્રો. માં મોગલધામ મંદિરે પહોંચી ગયા છે મિત્રો. જો આપણને દેખાય છે માં મોગલધામની માની ધજા, એના દર્શન કરી લેશું મિત્રો. હવે અહીંથી નીચે ગાડીમાંથી ઉતરીને અમે બધા મિત્રો સાથે અમે જઈશું માં મોગલમાના દર્શન કરવા માટે. ત્યાં માતાજીના દર્શન તમને બી કરાવી લેશું મિત્રો. મિત્રો આપણે પહોંચી જઈએ છીએ માં મોગલમાના ધામે. આપણે ગેટ પર ઊભા છે મિત્રો. ત્યાંથી આપણે પહેલાં જોઈશું ત્યાં આજુબાજુનું લોકેશન મિત્રો, કે આજુબાજુમાં શું આવેલું છે. એક્ઝેક્ટ હાઈવેની બાજુમાં, જે આપણે હાલોલ સિટીમાં જઈએ ત્યાં હાઈવેની બાજુમાં જ આપણું મોગલમાનું મંદિર આવેલું છે મિત્રો. એ તમે લોકેશન જોઈ શકો છો.